આ પરિસ્થિતિમાં આપણે આપણા દેશને લાવી મૂક્યો. ભગીરથજીએ એમના વડીલોને, સગરના પુત્રોના એમના જીવનકાળ દરમિયાન ક્યારે દર્શન નહોતા કર્યા, પણ સમગ્ર જીવન વ્યતીત કરીને ભક્તિથી ગંગાજીને એમને પ્રગટાવ્યા હતા. એટલે ગંગાજી એ ભક્તિનું સ્વરૂપ છે. યમુનાજી એ સૂર્યપુત્રી છે ને સૂર્ય સિદ્ધાંતના કારક છે. જે લોકો સૈદ્ધાંતિક કર્મ કરે છે એમને યમુનાજી પાવનતા અર્પણ કરે છે. અને સરસ્વતી એ જ્ઞાનનું પ્રાગટ્ય છે. એટલે આપણી ભક્તિ કેવી થઈ ગઈ છે? આપણી ભક્તિ કેવી થઈ ગઈ? મેલી. એટલે ગંગાજી કેવી છે? આપણા કર્મો કેવા થઈ ગયા છે? આપણા કર્મો ગંદા થઈ ગયા. એટલે યમુનાજી ગંદી થઈ ગઈ અને જ્ઞાન લુપ્ત થઈ ગયું. એટલે સરસ્વતી દ્રશ્યમાન થતી નથી. તો બાપાની બહુ સમૃદ્ધ પેઢી હોય અને એનો દીકરો છનમ છના કરીને એ પેઢીને નેસ્ત નાબૂદ કરી દે, એવું કંઈક આપણે ભારતીયો કરી રહ્યા છે. પણ મેં આ જ્યોતિષ શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને આપણા વેદાંતનો અભ્યાસ કર્યા પછી મેં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, મેં લોનો અભ્યાસ કર્યો અને આઈ એમ શ્યોર કે હું આપને અહીંથી કહું છું that every science is a part of astrology. You can explain any damn thing, any damn science with respect to astrology. અને આપણા શાસ્ત્રોમાં ઠોસે ઠોસ એમાં વર્ણવેલું છે. પણ અનફોર્ચ્યુનેટલી it is written into a Sanskrit language. અને સંસ્કૃતનું જ્ઞાન અથવા સંસ્કૃત એઝ અ લેંગ્વેજ એ હવે જે પેલા ધોતિયામાં કાણા પડ્યા હોય એ મહારાજો લગ્ન કરાવતા હોય કે પૂજા કરાવતા હોય ત્યારે બોલતા હોય છે. અને આપણે કોન્વેન્ટ એજ્યુકેશન લેવા માટે આ કાના માતરની ભાષા આપણે બોલતા થઈ ગયા. એટલે સાહજિક રીતે સંસ્કૃત રૂચિ હોવા છતાં સંસ્કૃત ના આવડતું હોવાના કારણે આપણે એ ગ્રંથો વાંચતા નથી. હવે આપને બધાને એક બહુ રસપ્રદ અને જ્યોતિષની એક લેન્ડમાર્ક વાત મારે આપને કરવી છે કે જ્યોતિષ જોવાનું કારણ શું? જ્યોતિષ શું કામ જોડાવવું જોઈએ? અને શું જીવનમાં આપણું પ્રારબ્ધ એ ફિક્સ જ હોય છે કે પ્રારબ્ધને બદલી શકાય છે? અને બદલી શકાય તો કેટલા અંશે અને કેવી રીતે? તો હું આપને કહું કે at a time two child take place birth on this earth. One take place birth in a very rich family having golden spoon in his mouth, and another take birth into very poor family who is hand to mouth. Tell me, while taking birth, what the child is doing? Then why this difference occurs? It shows, sir, that there was a history before this birth. આ જીવન પહેલા નો કંઈક ઇતિહાસ હતો, માટે આવું બની રહ્યું. આપણે જેને સંચિત કર્મો કહીએ છીએ, આપણે અત્યારે જે કંઈ કર્મો કરી રહ્યા છીએ અને એ કર્મોના જે બંધનો કે જે પાપ કે જે પુણ્ય આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ એ આ જન્મમાં સંપૂર્ણપણે ભોગવા છે કે કેરી ફોરવર્ડ થશે એ પરમાત્માની સિસ્ટમને સમજવી બહુ અઘરી છે અને હું પણ એમાં બહુ ગોથાકાઉ પણ મને સમજાતું નથી. પણ એટલું ક્લિયર છે કે કાલ પુરુષની રાત્રિનો ભાગ જે છે કુંડળીમાં
અને એમાં જે સ્થાન આવેલા છે એ સંબંધી ભાગ્યને આપણે બદલી શકતા નથી. એ ભોગવવું જ રહ્યું, કારણ કે એ કેરી ફોરવર્ડ બેલેન્સ છે આપણા માટે, અને એ આપણા જન્મથી આપણા કુળથી કે એ રીતે નિશ્ચિત થઈ જતું હોય. એટલે આ એક મેં કોશિશ કરી છે કે ફર્સ્ટ હાઉસ છે આપણું જન્મ લગ્ન સ્થાન છે કુંડળીમાં. એ જન્મ વખતે પૂર્વ દિશામાં ઉદિત થતી રાશિનો ભાગ બતાવે છે. એમાં આપણે આ જે ડાર્ક પોર્શન છે એ કાળ પુરુષની રાત્રિનો ભાગ છે. એટલે જેનો જન્મ રાત્રિએ થયો હોય એના સૂર્યની પોઝિશન આ ડાર્ક ભાગમાં હોય, અને જેમનો જન્મ દિવસના ભાગમાં થયો હશે એમનો સૂર્ય આ પ્રકાશવાળા ભાગમાં હશે. જે ફર્સ્ટ હાઉસ છે એ શેપ ઓફ ધ બોડી, એટલે આ બધાની મુખાકૃતિ. માણસ કોઈ પણ ગમે એટલો પ્રયત્ન કરે તો એના આ નાક અને કાન વચ્ચેનું અંતર જે રીતે ગ્રો થાય છે એને બદલી શકતો નથી. સો આકૃતિ, શેપ, that we cannot change. બીજું સ્થાન છે એટલે પહેલું સ્થાન છે એ માણસની પર્સનાલિટીનું પણ છે. એટલે આપ જુઓ તો માણસ ગમે તે પોઝિશન ઉપર પહોંચે પણ એની મુખાકૃતિ અને એનો શેપ બદલી નથી શકાતો. આપણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી તો જે આ કોન્ફિગરેશન થઈ ગયું એ જ રહે છે કાયમ. એટલે હું કહું કે अच्छी सूरत को संवरने की जरूरत कहाँ, अच्छी सूरत को संवरने की जरूरत कहाँ, सादगी भी कयामत की अदा होती है. આ જન્મજાત મળે છે. વદન જાણે શશી જુલ્ફો ઘટા આખો સિતારા સમ, તમારામાં તમે આખા ગગનને આવરી બેઠા. એટલે આ જે શેપ છે એ આપણને વી કાન્ટ ચેન્જ. બીજું સ્થાન છે એ કુટુંબનું સ્થાન છે. તો જન્મ્યા પછી કુટુંબ ચેન્જ નથી થઈ શકતું. એટલે જે કુટુંબમાં જન્મ થયો છે ધેટ વી કેનોટ ચેન્જ. અને જે સંચિત ધન છે એનું પણ સેકન્ડ હાઉસ છે. એટલે વ્યક્તિ કમાય ગમે એટલું પણ કેટલું બચશે અને કેટલું બચવા દેવું એ પરમાત્માને આધીન છે. એ પ્રકૃતિએ પોતાની પાસે રાખેલું. આ ત્રીજું સ્થાન છે એ ભાઈ ભાંડુનું છે. માણસનો જન્મ થાય પછી એ એના બ્રધર સિસ્ટર ચેન્જ નથી કરી શકતો. અને ત્રીજું સ્થાન છે એ પરાક્રમનું છે, સાહસ વૃત્તિનું છે. એ સાહસ કરવાની વૃત્તિ જેનામાં ના હોય એને કોઈ ગોળીઓ ખવડાવીને કે કોઈ ઇન્જેક્શન આપીને કે કોઈ ટ્રીટમેન્ટ કરીને જાગૃત કરી શકાય? ત્રિવેદી સાહેબ કે આ ડેરિંગ વગરનો છે અને ડેરિંગ વાળો બનાવી દે, લે તું આ 4 ટેબ્લેટ ખાઈ લે રોજની. અને જેનામાં ડેરિંગ હોય કે નિકલ એક કાતિલ તું अपना हुनर आजमा ले, तू तीर आजमा ले, मैं जिगर आजमा लूं. रोबोटिक सर्जरी आई रही, रोबोटिक सर्जरी, बट फॉर दैट यू हैव टू रिप्लेस. That also I am going to discuss કે આ કાળ પુરુષની રાત્રિનો ભાગ છે જે ફિક્સ હોય ને એ ઓર્ગન જો if you can't change it, you cannot change the inherent characteristic also. એટલે આ ત્રીજા સ્થાનના વિષયો ફિક્સ છે, એને આપણે બદલી શકતા નથી. ચોથું સ્થાન છે વતનનું છે. ચોથું સ્થાન છે માતાનું સ્થાન છે. આ વતન કે મધર વી કેનોટ ચેન્જ. એ જન્મ થાય એટલેથી જ એ ફિક્સ થઈ જાય. પાંચમું સ્થાન છે એ સંતાનનું સ્થાન છે. મારા દીકરા અહીંયા છે, એ 12મા ધોરણમાં હતા ત્યારે મારા બધા કલીગ ઓફિસર્સ મિત્રોએ એમ કહ્યું કે તમે એ 12મા ધોરણમાં છે તો એને કંઈ કહેતા નથી, એટલે આપણે રિસેસમાં જઈએ ને તમારે એને સલાહ આપવાની. એટલે મેં કહ્યું જો બેટા, લાલ બહાદુર શાસ્ત્રી પોતાના કામ જાતે કરતા અને ભણવામાં બહુ તેજસ્વી હતા ત્યારે દેશના મહાન વડાપ્રધાન થયા. તો દીકરો મને કહે કે પપ્પા ભગતસિંહ આપના કરતા ઓછી ઉંમરે દેશ માટે શહીદ થઈ ગયા હતા. એટલે
તમે સંતાન કેવા પ્રાપ્ત થવા, ક્યારે પ્રાપ્ત થવા એ ઈશ્વરાધીન છે, એને બદલી નથી શકાય. એવી રીતે જે વ્યક્તિ સાથે જેને પ્રેમ થાય, प्रेम ही में परतीत रस रीत, प्रेम ही में राजनीत हार जीत जंग है. प्रेम ही में हाव भाव सहित समूह प्रेम, प्रेम ही में जोग भोग पंचभूत अंग है. प्रेम ही में ज्ञाता गेय जाता देय, प्रेम ही में राग रंग उमंग अनंग है. अब प्रेम को प्रकाश हो तो कर्ता की करामत, जहां देखो तहां एक प्रेम को प्रसंग है, जहां देखो तहां एक प्रेम को प्रसंग है. એટલે સુકવાલ સાહેબ એક મુક્તક એવું લખ્યું છે મેં, કેટલીક વખતે જન્માક્ષર જોડાવા આવે કે આ છોકરી આ છોકરા પાછળ કેમ ગાડી થઈ ગઈ, કે આ છોકરો આની પાછળ કેમ ગાંડો થઈ ગયો. મેં કીધું લાખ પ્રશ્ન કરો તમે, આ છે આ ડિવાઇસ ફિક્સ થઈને જ આવી છે, આ સોફ્ટવેર નો પ્રોબ્લેમ નથી, આ હાર્ડ ડિસ્કમાં જ છે. એટલે સાહેબ આ એક મુક્તકમાં એવું કહ્યું છે, જી જી, એટલે ઇટ ઇઝ અ મેન્યુફેક્ચરિંગ વર્ક. પ્રેમના ડિફેક્ટ ના કહેતો સાહેબ. કે પૂછ સવાલ સેંકડો એક જ જવાબ હોય છે, આ લત લાગણીની લાજવાબ હોય છે. કે પૂછ સવાલ સેંકડો એક જ જવાબ હોય છે, આ લત લાગણીની લાજવાબ હોય છે. ના જીતની છે ઝંખના, ના જીતની છે ઝંખના, ના હારની હતાશા, અહીં હારી જનાર જ ખુદ નવાબ હોય છે. સોગંદ સદગુણોના કે આ સંજોગ નથી સારા, બાકી એ વાત વાહિયાત છે કે માણસ ખરાબ હોય છે. તો આ પ્રેમ છે ને એ પ્રીફિક્સ છે. એટલે એ પ્રેમીઓને તમે એના જો જન્માક્ષરમાં સાતમાનો માલિક પાંચમે પડ્યો હોય, અથવા લગ્નેશ અને સપ્તમેશ એકબીજા સાથે યુતિ દ્રષ્ટિ પ્રતિયુતિ કરતા હોય, તો એ પ્રેમ લગ્ન જ કરે. એટલે મજનુ મદ્રેસાની અંદર ભણવા ગયા અને પાર્ટીની અંદર લેલા 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 લખ્યા કરે. એટલે પેલા मौलवी કહ્યું કે यार ला इलाही लिखो, परवरदिगार का नाम लिखो, ये लेला लेला क्या लिख के रखा है आपने. એટલે કે तुम जिसको ला इलाही कहते हैं उसको ही मैं लेला कहता हूं. You cannot change the lover's mentality. You have to coincide with them. That is only the way. પાંચમું સ્થાન છે ને એ બુદ્ધિનું સ્થાન છે. હવે જે બુદ્ધિ, કુશળતા, કેળવણી, આવડત, આ બધા શબ્દોમાં બહુ અંતર છે. હું એ બુદ્ધિની વાત કરું છું કે યાદ એવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, જે વિદ્યા પ્રદાન કરે છે. એ કોઈ ડફોળ માણસને બુદ્ધિશાળી બનાવવાની કોઈ દવા કરી સાહેબ? કોઈ 10માં ફેલ થતો હોય 3 વાર 4 વાર, અને તમે કોઈ ગોળી ખવડાવો તો પાસ થઈ જાય ખરો? હા, આ હાર્ડ ડિસ્કનો જ પ્રોબ્લેમ છે શું વાત. પણ વિદ્યાબિન નરમે વિવેક નહીં આવત है, વિદ્યાબિન પાવતના ભેદ રામ નામ को, વિદ્યાબિન હિંમતના કવિતા की કિંમતના, ને વિદ્યાબિન હોયના સુધારો ધરા ધામ को, વિદ્યાબિન રસ के વિનોદ को વિચાર નહીં, વિદ્યાબિન સંગ્રહના હોય કશું ધામ को, સુલભ સર્વ વિદ્યા से કહે કવિ પિંગલસિંહ કે વિદ્યાબિન અવતાર કાહે કામ को. જો માણસનામાં આ બુદ્ધિનું તત્વ ના હોય તો એ જગતને કોઈ સ્વરૂપે માણી શકતો નથી. એ આ પ્રીફિક્સ છે પાંચમા સ્થાનમાં. હવે જે છઠ્ઠું સ્થાન છે એ આપના ડોક્ટરો માટે બહુ અગત્યનું સ્થાન છે. એટલે ડોક્ટરો માટે ખરાબ મોસમ છે ને એ વધુ ઉપજ આપવા વાળી હોય છે.
એમ આ જે 6th હાઉસ ઓફ ધ હોરોસ્કોપ છે એ રોગ અને શત્રુનું છે. ઘણી વખત એવું થાય કે આપણે રામ રામ કરીએ ને તો સામે વાળો ગાળ બોલે કે ભાઈ આ ગયા બહુનો દુશ્મન લાગે છે. એટલે એ ક્યારે અને કયા સમયે મળવાના છે, કોની સાથે કેવા પ્રકારે એનિમિટી થવાની છે એ આ 6th હાઉસ થી જોઈ શકાય. અને કેવા રોગ નું ઇનિશિએશન થવાનું છે, હાઉ ધ બોડી will start toward decay, that can be seen from the 6th house. અને 7મું સ્થાન એટલે આજ સવારે હું ઉઠ્યો એટલે મારા ધર્મપત્ની બિરાજમાન છે, એમને કહ્યું કે ગઈકાલ રાત્રે તમે ઊંઘમાં બહુ બકવાસ કરતા હતા. મેં કીધું એમ હું શું બકવાસ કરતો કે ઊંઘમાં તમે મને બહુ ગાળો દેતા હતા. તો મેં કીધું ગઈકાલ રાત્રે તો મને ઊંઘ જ નથી આવી. તો આ કોણ કેવું પાત્ર મળવાનું છે એ પ્રીફિક્સ છે. એટલે એનો સાફ સ્વીકાર કરી અને આનંદમાં રહેવા સિવાય બીજો કોઈ સ્કોપ નથી. એને બદલી શકાતું નથી. ઘણી વખત રેલવેના પાટા ચાલ્યા જાય એમ ચલાવી રાખવાનું. છોકરા થાય તો સ્લીપરનું કામ કરે એ ભેગા રાખે. પણ આ 7મા સ્થાનના વિષયો એ ફિક્સ છે. એમાં કેટલીક વસ્તુ બદલી શકાય. તમારે કોની સાથે પાર્ટનરશીપ ને કોની સાથે જોઈન્ટ વેન્ચર થવાનું છે એ ફિક્સ છે. પણ અમુક વ્યક્તિ સાથે લગ્ન કર્યા પછી એની સાથે કેવી રીતે વર્તવું, એટલે તમે જુઓ કે એનો અડધો પાર્ટ છે 1st હાઉસ અને 7th હાઉસનો, એ દ્રશ્ય ગોળાર્ધમાં છે. એટલે એની સાથે કેવી રીતે બિહેવ કરવું તમારા પાર્ટનર સાથે, તમારા જોઈન્ટ વેન્ચરો સાથે, ફોર ધેટ યુ આર ફ્રી. એટલે કર્ણને મહાભારતમાં એક મહાવાક્ય કહેલું છે. એમને ભગવાન શ્રી કૃષ્ણને કહેલું કે દૈવાયતને તો કુલે જ જન્મ, કયા કુળમાં જન્મ થવો એ તો દેવોને આધીન છે, પણ જન્મ થયા પછી શું કરવું એ મારા આધીન છે. એમને એમ કહ્યું કે દૈવાયતને તું કુલે જ જન્મ, મદાયતને તું પૌરુષ. તો હવે આપણે જીવનમાં શું બદલી શકીએ? કેટલીક વખતે આપણે એવું કહેતા સાંભળ્યા છે કે ભાઈ પાચમની છટ થતી નથી ને આયુષ્ય ફિક્સ હોય છે અને એ કોઈ બદલી શકતું નથી. આ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એ સર્વાંગ સંપૂર્ણ ખોટું છે. આયુષ્ય બદલી શકાય. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, સતી સાવિત્રી અને આવા અનેક દાખલાઓ છે. તો આયુષ્ય બદલી શકાતું હોય તો કેવી રીતે બદલી શકાય? તો 8મું જે સ્થાન છે એ 8મા સ્થાનના કારક શનિ મહારાજ છે અને શનિ અધ્યાત્મના કારક છે. જ્યારે બુદ્ધિની એક્સરસાઇઝ બંધ થઈ જાય અને પછી એમાંથી જે સમજણ અને સંયમ પ્રગટે એ અધ્યાત્મ તત્વ હોય. ભાઈ આમ ન કરાય, પછી એનું કારણ તમને સમજણ કેમ આમ ના કરાય, પણ ન કરાય. તો 8મું સ્થાન છે ગુપ્ત જ્ઞાનનું સ્થાન છે અને ગુપ્ત જ્ઞાનથી આયુષ્ય બદલી શકાય છે. અને ગુપ્ત જ્ઞાન એ नॉन एक्सप्लेनेबल है राव साहब. जो अष्टम स्थान के जितने भी सब्जेक्ट है दैट यू कैनॉट डिस्क्राइब इट बाय वर्ड्स. दाखला तरीके ब्रह्मचर्य, तो ब्रह्मचर्य एक गुप्त ज्ञान है. आखा जगतना पंडितो भेगा थईने ब्रह्मचर्य शू कहेवाय ए पाळ्या वगर कोई समजावी शके खरा? तो आ गुप्त ज्ञान थई जाय जेने के आ बधा लोको आवुं करे छे पण मारे आवुं करवुं नथी. माणस आत्मसंयमी थई जाय, एनाथी ए पोते आयुष्य बदली शके.
આવા જોકે મને આવું કોઈ ગુપ્ત જ્ઞાન નથી. આપને એમ લાગે કે આ ભાઈ ભાષણ ઠોકે છે તો લાંબુ જીવવાના હશે. હું બી પણ આપને કોઈને થાય તો મને કહેજો જરૂર. પણ એ સ્થાન છે એ ગુપ્ત જ્ઞાનનું છે, બ્રહ્મચર્યનું છે, અને એનાથી આયુષ્ય બદલી શકાય. કેટલીક વખતે અકસ્માતમાં લોકો મૃત્યુ પામે છે. તો અકસ્માત પૂર્વ નિર્ધારિત જન્મ કુંડળીમાં શનિ અને મંગળની પ્રતિયુતિ હોય અને એવો જ ગોચરમાં યોગ થતો હોય તો વ્યક્તિને એ જે ખાનાની અંદર એની યુતિ પ્રતિયુતિ થતી હોય એ અંગ ઉપર એને અકસ્માત થાય. એ અકસ્માત મૃત્યુમાં પરિણમશે કે કેમ એ નિશ્ચિત નથી હોતું. અને એટલા માટે આ પંચાંગ વાંચતા હશો તો એમાં ગોરખનાથજીનો કોઠો આપેલો હશે, દિશાસુરના ઉપચારો આપેલા હશે. એમાં લખેલું છે કે અમુક વારે કે અમુક યોગમાં અમુક દિશામાં પ્રયાણ ના કરવું, અમુક દિશામાં પ્રયાણ કરવાથી દિશાસુર લાગે અને અમુક દિશામાં પ્રયાણ કરવાથી આ થાય. આ તદ્દન સાચું છે. આ દિશાસુર નિવારણનો એક જનરલ પ્રયોગ એવો છે કે જો રવિવારે નાગરવેલનું પાન, એટલે આપણે જે સૌરાષ્ટ્રમાં તો પાન ખાવાની પ્રથા બહુ છે, અને એ પાન શું છે તો જે ફોટોસિન્થેસિસની પ્રોસેસ છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, એનાથી આ પાન ઉદ્ભવ થાય છે. આપણે પેલું પિક્ચર વાળું ગાયન આપણે અમિતાભ બચ્ચન વાળું કે ખાઈ કે પાન બનારસ વાલા ખુલ જાય બંધ અકલ કા તાલા. તો સાહેબ એમાં એવું લોજિક છે કે જે વારાણસીનું ક્ષેત્ર છે ત્યાં ગંગાજી એ આમ ચાપ મારે છે, એની ગતિ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ બદલે છે અને સૂર્યનારાયણનો ઉદય થાય તો એના કિરણોથી પેરેલલ થઈને, અત્યારે તો કેટલાક બાંધકામ થઈ ગયા પણ પહેલા જેમને કાશી વિશ્વનાથના દર્શન કર્યા હશે તો એ પ્રથમ સૂર્યના કિરણનું પ્રક્ષેપાત્ર એ કાશી વિશ્વનાથ ઉપર થતું. અને આ બનારસી પાન એ ત્યાં બનારસમાં જ પેદા થાય અને એવું બનારસી પાન તમને બીજે વિશ્વમાં કોઈ જગ્યાએ નહીં મળે. તો એ સૂર્યના જેમ આ સૌરાષ્ટ્રનો પ્રદેશ છે એ શનિનાથી ડોમિનેટિંગ પ્રદેશ છે, એવી રીતે વારાણસીનો જે પ્રદેશ છે સૂર્યથી ડોમિનેટિંગ છે. આ નાગરવેલનું પાન ખાવાથી આપને સૂર્યનું એપેટાઇટ મળે. અને જો રવિવારે તમે એ સનનું એપેટાઇટ લઈ લો તો એ સૂર્યના જે કઈ દોષ લાગતા હોય એનું એ નિવારણ થઈ જાય. એટલે એક માત્ર પાન ખાવાથી એ દિશાસુરનું નિવારણ થાય. આના દાખલા કેવી રીતે આપવા કે કેવું પણ પાન એવું ખાઈને આપ પ્રયોગ કરી જોજો તો આપને અનુભૂતિ થશે. સોમ એ ચંદ્ર છે, ચંદ્ર મનનો કારક છે. જ્યારે આપણે આપણું પોતાનું પ્રતિબિંબ જો અરીસામાં જોઈએ તો આપણને એક આપણા સ્વનો લુક, આપણા સ્વનો દેખાવ, એના કારણે એક આપણી મનોવૃત્તિ નું એક પ્રાગટ્ય થાય છે. એટલે સોમવારના દિવસે અરીસામાં જોઈને પ્રસ્થાન કરવાથી કે કામ કરવાથી એ સોમનું દિશાસુર લાગતું નથી. એવી રીતે મંગળવારના દિવસે ગોળ એ રસનો કારક મંગળ મહારાજ છે. એટલે જો કોલ્હાપુરથી ગોળ આવે છે અને આ કોલ્હાપુર જયારે પધાર્યા હોય તો માણસો વાત કરતા હોય તો એકબીજા સાથે ઝઘડો કરતા હોય એવું લાગે. તો એ ત્યાં મંગળનો પ્રદેશ છે અને મંગળવારે ગોળ ખાવાથી એ દિશાસુર લાગતું નથી. બુધવારના દિવસે ધાણાની દાળ ખાઈને પ્રસ્થાન કરવાથી દિશાસુર લાગતું નથી. ગુરુવારે દહીં ખાઈને પ્રસ્થાન કરવાથી દિશાસુર લાગતું નથી. શુક્રવારે રાઈ ખાઈને પ્રસ્થાન કરવાથી દિશાસુર લાગતું નથી. અને શનિવારે અડદ. તો આમ અકસ્માત પણ નિવારી શકાય છે અને અકસ્માત મૃત્યુ પણ નિવારી શકાય છે. આ ગુપ્ત જ્ઞાનથી માણસ આયુષ્ય બદલી શકે છે. હવે નવમું સ્થાન છે કુંડળીનું ભાગ્ય સ્થાન.
તો વ્યક્તિ ભાગ્ય કેવી રીતે બદલી શકે? બધા એમ કે આ તો ભાગ્યમાં લખ્યું હોય એમ થાય, પણ એવું નથી. ભાગ્ય બદલી શકાય. અને 9મું જે સ્થાન છે એ ભાગ્ય સ્થાનની ઉપરાંત ધર્મ સ્થાન છે. તો ધર્મથી ભાગ્ય બદલી શકાય છે. ઋગ્વેદમાં એવું કહ્યું છે કે ભાગ્યમ ફલંતી સર્વત્ર ન ચ વિદ્યા ન ચ પૌરુષમ. માણસ વિદ્વાન છે માટે ભાગ્યવાન છે એવું પણ બનતું નથી. માણસ પૌરુષ વાળો છે માટે ભાગ્યવાન છે એવું પણ બનતું નથી. તો ભાગ્ય કોને ફોલો કરે છે? તો ભાગ્ય ધર્મને ફોલો કરે છે. ધર્મની વ્યાખ્યા હજુ હું એ સમજી શક્યો નથી. હું જે કરું છું એ ધર્મનું પાલન કરી શકું છું એનું પણ મને કમ્પ્લીટ જ્ઞાન નથી. પણ આ સ્થાન ઉપરથી એવું ચોક્કસ છે કે જે ધર્મવાન છે એ ભાગ્યવાન બની શકે છે. કેવી રીતે? તો રાવણ અતિ વિદ્વાન અને બલશાલી હતો, પણ ધર્મવાન ન હોવાના કારણે એની લંકા ગઈ અને એને મૃત્યુ પ્રાપ્ત છે. જ્યારે વિભીષણજી ન તો રાવણ જેટલા વિદ્વાન કે બલવાન હતા, પણ વિભીષણજી ધર્મવાન હતા માટે એમને લંકા પ્રાપ્ત થઈ, લંકાનું સામ્રાજ્ય પ્રાપ્ત થયું અને ચિરંજીવિતા પ્રાપ્ત થઈ. એમ ધર્મથી વ્યક્તિ ભાગ્યને બદલી શકે છે. ધર્મો રક્ષિત રક્ષિત અને પરધર્મો ભયાવહો, આ ભગવદ્ ગીતાજીમાં કહેલું છે. હું એ સમજવા માટે ગોથા ખાઉં છું, પણ ધર્મથી ભાગ્ય બદલી શકાય. 10મું સ્થાન છે આત્માનું સ્થાન છે. 10મું સ્થાન છે કર્મનું સ્થાન છે. માણસ પોતાના આત્મવિશ્વાસથી, સેલ્ફ કોન્ફિડન્સથી પોતાના કર્મો બદલી શકે છે. એટલે કેટલી માત્રામાં કેટલા બળવાન કર્મો કરવા એ માણસ પોતાના સેલ્ફ કોન્ફિડન્સથી એને બદલી શકે છે. જયારે વ્યક્તિમાં પુષ્કળ આત્મવિશ્વાસ હોય ત્યારે એ ચોક્કસ પ્રકારના ઉત્કૃષ્ટ કામ કરીને એ પોતાનું કર્મ ક્ષેત્ર વધારી પણ શકે છે અને કર્મોની શુદ્ધિ પણ કરી શકે છે. એટલે તો હું કહું છું કે દિવાલો ખંડિત અને કમાડો બંધ છે. દિવાલો ખંડિત અને કમાડો બંધ છે. આ સૂર્યના વખાણ કરનારા બધા અંધ છે. અને આમ અધવચ્ચે થાકી જાય કેમ ચાલશે? પડી છે લાશ તારી, ઉપાડી મુખ તારા સ્કંદ છે. વ્યક્તિનામાં જો આત્મવિશ્વાસ હોય તો એ પોતાનું કર્મ બદલી શકે. જ્યોતિષની મદદ આમાં કેવી રીતે લઈ શકાય કે 8મા સ્થાનમાં કયા ગ્રહની પરિસ્થિતિ છે, તો એ ગ્રહની પરિસ્થિતિથી વ્યક્તિ એ પ્રકારનું ગુપ્ત જ્ઞાન મેળવી શકે. 9મા સ્થાનમાં કયા ગ્રહોનું કમ્પોઝિશન છે, તો જે ભગવદ્ ગીતાજીમાં કહ્યું છે એને હું આવી રીતે સમજુ છું કે પરધર્મો ભયાવહો. તો તમારી કુંડળીમાં 9મા સ્થાનની અંદર જે ગ્રહ, જે રાશિ, એના અધિપતિ અને એના કારક ગ્રહ જે સ્થાનમાં પડ્યા હોય એના સંલગ્ન જો તમે ધર્મ કરો તો ચોક્કસ તમારું ભાગ્ય પરિવર્તિત થાય. એવી રીતે કર્મસ્થાનમાં અમુક માણસ અમુક વ્યવસાય કરે તો એને એમાં ફાવટ આવે, અને અમુક વ્યવસાય કરવા જાય તો એમાં એને નુકસાન પડે કે ફાવે નહીં. તો એ 10મા સ્થાનના ગ્રહોની પરિસ્થિતિને સમજીને વ્યક્તિ પોતાના કર્મને ચેન્જ કરી શકે. 11મું જે સ્થાન છે એ 11th હાઉસ છે, મિત્રોનું સ્થાન છે. અને 11મું સ્થાન છે લાભનું સ્થાન છે. માણસ મિત્રો થકી પોતાના લાભને પરિવર્તિત કરી શકે. જો કોઈ વ્યક્તિ ભક્તિ કરતો હોય તો એનું ઇવેલ્યુએશન આપણે શ્રદ્ધાથી કરીએ કે એનામાં કેટલી શ્રદ્ધા છે, માટે એ આટલી શ્રદ્ધા વાળો છે, માટે આટલી ભક્તિ વાળો છે. કોઈ કોઈને પ્રેમ કરતો હોય તો હાઉ ધ લવ કેન બી ઇવેલ્યુએટ, તો એ વ્યક્તિ માટે કેટલું સમર્પણ કરવાની ભાવના રાખે છે એના ઉપરથી એના પ્રેમનું ઇવેલ્યુએશન થાય. જયારે મિત્રતાનું ઇવેલ્યુએશન કેવી રીતે થાય બિપિનભાઈ? તો મિત્રતાનું ઇવેલ્યુએશન મર્દાનગીથી થાય. મિત્ર થવા માટે
the inherent characteristic what a person required, that is Mardani. બાહોશ. અત્યારે બધા એમ કે મારા ગર્લફ્રેન્ડ છે, પણ I fail to understood by astrologically કે girl cannot be a friend. એ મરદ જ હોવો જોઈએ, મરદ જ મિત્રતા કરી શકે. હા પુનિલ શરમાઈ ગયું. એટલે સાહેબ મિત્ર કીજીએ મર્દ, મિત્ર કીજીએ મર્દ, મર્દ મન દર્દ મિટાવે. मित्र कीजिए मर्द, मर्द मन दर्द मिटावे. मित्र कीजिए मर्द विपत में काम आवे. मित्र कीजिए मर्द सत्य कहकर सुनावे. मित्र कीजिए मर्द लोभ लेश मन न लावे. और मित्र कीजिए मर्द प्राण जावे पण वचन ना जावे. जेना भरोसे मरी शकाय एनु नाम मित्र. तो आवा मित्र थी तमे तमारा लाभ परिवर्तित करी शको. તમારામાં મિત્રતાનો ભાવ ના હોય તો ક્યારેય તમને લાભ ના પ્રાપ્ત થાય. ને 12મું સ્થાન છે કે મોક્ષનું છે, ને 12મું સ્થાન છે વ્યયનું છે, દાનનું છે. જ્યાં સુધી આ જગતમાંથી આપણો મોહ છૂટે નહીં ત્યાં સુધી મોક્ષની પરિસ્થિતિ પ્રાપ્ત થાય નહીં. એના માટે તો છોડવું જ પડે. અને જો એમાં કાંઈ આપણો જીવ રહી જાય તો એ 12મું સ્થાન બંધનનું છે, એટલે બંધન થાય. તો દાનની વૃત્તિથી માણસ મોક્ષની પોઝિશન પણ ફેરવી શકે ને. એટલા માટે એક આને એક્સપ્લેન કરતી એક એસ્ટ્રોલોજીકલ ગઝલ સંભળાવું સાહેબ આપને કે તકદીર के लिखे को तदबीर क्या करे. तदबीर यानी कि पुरुषार्थ. આ જે બ્લેક પોર્શનમાં કાળ પુરુષની રાત્રિના ભાગનું લખાયેલું ભાગ્ય વી કાન્ટ ચેન્જ, એને તકદીર તરીકે સ્વીકારવું પડે કે તકદીર કે लिखे को तदबीर क्या करे. ने माने नहीं वो बादशाह तो वजीर क्या करे. तकदीर के लिखे को तदबीर क्या करे, माने नहीं वो बादशाह तो वजीर क्या करे. હવે કર્મોનું ફળ કેવી રીતે મળે છે કે એઝ એન્ડ વેન યુ ડુ એની એક્ટ એટલે એના કોન્સિક્વન્સીસ ફિક્સ થઈ જાય. પછી એનું પ્રાગટ્ય એ ઈશ્વરની સિસ્ટમમાં ગમે ત્યારે થાય, પણ વન્સ યુ હેવ ડન ઇટ એટલે એનું રિઝલ્ટ અંકાઈ ગયું.